રાજકોટમાં ઘરકંકાસમાં પુત્રએ કરી પિતાની હત્યા. હુડકો ક્વાર્ટરમાં ખૂની ખેલ ખેલાયો. પોલીસે આરોપી પુત્ર હર્ષ વ્યાસની ધરપકડ કરી. હર્ષ વ્યાસે પિતા નરેશ વ્યાસની હત્યા કરી હતી. આરોપી સામે અગાઉ પણ પ્રોહિબિશનનો ગુનો નોંધાયો છે. તો વધુ એક હત્યાની ઘટના કે જે રાજકોટમાં જ બની છે. ઘરકંકાસમાં પુત્રએ પિતાની હત્યા કરી નાખી. હુડકો ક્વાર્ટરની અંદર આ ખૂની ખેલ ખેલાયો. પોલીસે આરોપી પુત્ર હર્ષ વ્યાસની ધરપકડ કરી લીધી છે. હર્ષ વ્યાસે પિતા નરેશ વ્યાસની હત્યા કરી નાખી. આરોપી સામે અગાઉ પણ પ્રોહિબિશનનો ગુનો નોંધાઈ ચૂક્યો છે. તો રાજકોટમાં વધુ એક હત્યાની આ ઘટના કે જેમાં ઘરકંકાસમાં પુત્રએ પિતાની હત્યા કરી નાખી. નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હુડકો ક્વાર્ટર્સમાં આવેલ નરેશભાઈ વ્યાસ તેમના ઘરકંકાસના લીધે તેમની પત્નીને છોકરા સાથે ઝઘડો થતા એમના છોકરાએ હર્ષે એમને છરી મારી દીધેલ અને એના કારણે એમનું મૃત્યુ નિપજેલું. આ બાબતે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુનો દાખલ કર્યો છે અને આરોપીને અટક કરવામાં આવેલ છે. હત્યા પાછળનું કારણ ઘરકંકાસ હતો અને અવારનવાર નરેશભાઈ ઝઘડાઓ થતા હતા એમની પત્ની અને બાળકો સાથે, જેથી કંટાળીને એમના છોકરાએ આ કૃત્ય કરેલ છે. આરોપીનો અગાઉ પીધેલાનો એક કેસ કરેલો છે, બાકી બીજા કોઈ કેસો નથી ને હાલમાં એ બેકાર છે. આ છેલ્લા 2-3 વર્ષથી ઝઘડાઓ થતા હતા અને આ બાબતનું અનુસંધાને ખૂનનો બનાવ બનેલ છે.